ધોરણ 9 પ્રકરણ કયું છે? હા, પ્રકરણ 1 આપણી આસપાસના દ્રવ્ય. એની અંદર ભાગ કયો ચાલી રહ્યો છે? ભાગ કયો ચાલી રહ્યો છે? 10મો નહીં, બીજો. કયો ભાગ છે? બીજો ભાગ છે. ચલો, અત્યાર સુધીમાં કેટલા પ્રશ્નો ભણી ગયા? 9. આજે કયું ભણીશું? 10મું, જેનું નામ છે ઘનતા. જેનું શું નામ છે? ઘનતા. એકદમ સહેલો પ્રશ્ન છે, ધ્યાન આપો તો અહીંયા આવડી જશે. ઘનતાનું સૂત્ર યાદ રાખો એટલે તમને એની વ્યાખ્યા આવડી જાય. ઘનતાનું શું યાદ રાખો? સૂત્ર યાદ રાખો એટલે વ્યાખ્યા આવડી જશે. તો ઘનતા બરાબર ડી ભાગ્યા કે. શું યાદ રાખવાનું? ડી ભાગ્યા કે, એટલે કે દળ ભાગ્યા ચલો ધ્યાન આપજો. ઘનતાનું સૂત્ર શું છે? ડી ભાગ્યા કે. ડી ને શું કહેવાય? કે ને શું કહેવાય? હવે વ્યાખ્યા નીચેથી બોલીશું. નીચે ફક્ત એકમ શબ્દ વાપરો. શું વાપરો? હા, તો ઘનતાની વ્યાખ્યા થાય એકમ કદમાં રહેલું શું? દળને શું કહેવાય છે? ઘનતા કહે છે. શું કહેવાય છે? ઘનતા કહે છે. સાચું કહો, પહેલે કઈ લાઈન બોલ્યા? એકમ કદમાં રહેલા દળને શું કહેવાય છે? ઘનતા કહે છે. ખબર પડી ગઈ? કોઈ ડાઉટ? કોઈ એવું વાક્ય જે ખબર ના પડી હોય? કમ્પ્લીટ છે? આગળ જવા દઉં? ઓકે. પાણીની ઘનતા 1 છે. પાણીની ઘનતા કેટલી છે? 1 છે. જો પાણીની ઘનતા 1 હોય તો અહીંયા 2 વસ્તુ થાય. અહીંયા કેટલી વસ્તુ થાય? 2 વસ્તુ. કે દાખલા તરીકે કોઈ પદાર્થ છે. કોઈ શું છે? પદાર્થ. ઓકે, આપણે પદાર્થ ની ઘનતા વિચારીએ કે દાખલા તરીકે 3. શું છે એની ઘનતા? 3. અને બીજું કોઈ એક પદાર્થ છે જેની ઘનતા આપણે વિચારીએ, જેની ઘનતા વિચારીએ 0.6. બંનેમાં ફરક શું છે? કોણ કહેશે? એકની ઘનતા, આ જે ઘનતા છે એ પાણી કરતા કેવી છે? મોટી છે કે ઓછી? વધારે છે કે ઓછી છે? પાણી કરતા વધારે છે. આ પાણી કરતા કેવું છે? જે પાણી કરતા વધારે ઘનતા હશે ને તો આ છે ને પાણીમાં ડૂબી જાય. આ પાણીમાં શું છે? ડૂબે. આ પાણીમાં શું થાય? અને જ્યારે આ પાણીમાં શું થશે? તરે. આ પાણીમાં શું થાય? તરે. આટલું ખબર પડી ગઈ? કમ્પ્લીટ? તો હું તમને એમ કહું, કાગળ કેમ પાણીમાં તરે છે? તો જવાબ શું લખશો? કાગળની ઘનતા પાણી કરતા ઓછી. આવડી ગયું જવાબ? કમ્પ્લીટ? તો આ પ્રશ્ન ખાસ લખજો. કેટલાય વસ્તુ લખાય? 1 2 3. આવડી જશે ને? તમે ઘરે જઈને હોમવર્ક કરી લેજો. આગળ છે પ્રશ્ન 10 પૂરો થયો કે ઘનતામાં આ બધું થઈ ગયું? બરોબર. 11 10મો પૂરો થયો. આ કયો પ્રશ્ન છે? આ કયો પ્રશ્ન છે? 11મા નંબરનો પ્રશ્ન છે. તમારે લખવાનું છે હવા પાણી ઘન. કોની ઘનતા વધારે છે? ઘનતા વધારે છે. કોની ઘનતા વધારે છે? ચલો હું એમ કહું 10 અને 5 મોટા કોણ? 10.
તો 10 મોટા એની બાજુ મોઢું શું રખાય? ખુલ્લું. 10 અને 5માં મોટા કોણ? તો જે 10 છે એના બાજુ મોઢું શું રખાય? ખુલ્લું. હવે મારે આમાં આ ત્રણમાંથી કોની ઘનતા વધારે છે? આ તો ઘન છે, એ પાણીમાં શું થઈ જાય? ડૂબી જાય. તો ઓબ્વિયસલી વસ્તુ છે કે આની ઘનતા 1 કરતા કેવી હશે? વધારે. એટલે ક્યાં હશે? 3 હશે. આપણે વિચાર લઈએ એની ઘનતા કેટલી હશે? 3. એટલે તો ઘન પદાર્થ પાણીમાં ડૂબી જાય. પાણીમાં ડૂબી. પાણીની ઘનતા કેટલી? હવાની ઘનતા કેવી હશે? એકદમ ઓછી હશે. તો હવા પાણીની ઉપર હશે. હવા પાણીની. તો આ રીતનો ક્રમ આવે. સૌથી વધારે કોની? ઘન. પછી કોની? પછી કોની? આવડી ગયું. આ પરીક્ષામાં એકવાર પૂછાઈ ગયું છે કે હવા પાણી ઘનમાં કોની ઘનતા વધારે છે. ડન. આવડી ગયું ને 100%. આ કયા નંબરનો પ્રશ્ન છે? 11મા નંબરનો પ્રશ્ન તમારે લખવાનો છે. આ મસ્ત પ્રશ્ન છે. જોઈએ પદાર્થ શું કે છે આમાં. ઘનતા આપેલું છે, તમારે આમાં ક્રમ લખવાનું છે. ઓકે, તો ક્રમ જો પહેલી ઘનતા કઈ? આ બધું પૂછાઈ નહીં જાય? પૂછ્યું નથી. જોઈ લઈએ. પૂછાઈ જાય તો સારું. આ કદાચ તો પૂછાઈ જશે કદાચ. ચલો ધ્યાન આપો. અહીંયા હું તમને એક અત્યારે પ્રશ્ન આપીશ. આઈએમપી. કયો પ્રશ્ન? આઈએમપી પ્રશ્ન આપીશ. એ તમારે લખીને મને કહેવાનું કે આમાં જવાબ શું આવે. કોઈએ ચીટિંગ કરવાની નથી. તો ધ્યાન આપો. અહીંયા ઓકે. હજી નથી. ખૂબ સરસ. તો અહીંયા ધ્યાન આપો. પહેલું તમને આપ્યું છે હવા. પહેલું શું આપ્યું? પછી શું આપ્યું? ધુમાડો. પછી શું આપ્યું? મધ. પછી કોણ આપ્યું? પાણી. પછી કોણ આપ્યું? ચોક. પછી કોણ? રૂ. અને પછી કોણ? લોખંડ. કોની ઘનતા વધારે છે? ચલો લોખંડની ઘનતા સૌથી વધારે છે. લોખંડની ઘનતા સૌથી વધારે છે. આ કોનો ફોન છે? વંશિકા બેન. એટલે કે આમાં કોની ઘનતા વધારે છે એનો ક્રમ લખવાનો છે. કઈ રીતે ક્રમ લખવાનો છે? નીચેથી વધતી જતી ઘનતા. વધતી જતી એટલે કે ઉતરતો કે ચડતો? વધતું જાય તો ચડતો ક્રમ. કયો ક્રમ? ચડતો ક્રમ લખવાનો છે. ક્લિયર છે સર? પણ આમાં ચડતો ક્રમ લખીએ એ પહેલા હું તમને એક મસ્ત ટ્રીક શીખવાડું. શું ટ્રીક? જો ટ્રીક આવડે ને તો આવડે. શું બોલે? હું ટ્રીક શીખવાડું જે તો તમને ખબર પડશે. તો આમાંથી જે ઘન હોય ને એમાં ઘન લખી દો. શું બોલે? હું જે ઘન હોય ને ઘન એમાં ઘન લખી દો. ચલો લોખંડ કેવું? ઘન છે. આપણે કંઈક બીજી બોલપેન નો ઉપયોગ કરીએ એટલે વધારે ખબર પડે. આપણે આ બોલપેન. લોખંડ કેવું?
હા કે ના? ઘન છે ને, સોલિડ. ઓકે. પછી ચોક કેવું? ઘન. પછી બીજું કોઈ ઘન છે? ના, કોઈ ઘન નથી. ચલો, પાણી કેવું? પ્રવાહી. મધ કેવું? પ્રવાહી. ચલો, ડન થઈ ગયું. એના પછી શું? હવા. તો હવા છે. ધુમાડો પણ શું છે? વાયુ. વાયુ લખો તો ચાલશે. વાયુ. હવા શું છે? વાયુ. તો રૂ ના શામાં ગણવાનું? તો જસ્ટ વિચારો, રૂ ઘનમાં ગણાય, પ્રવાહીમાં ગણાય. તો રૂ ને તમે ઉડાડી શકો ફૂંક મારી? રૂ ને ફૂંક મારી ઉડાડી શકો કે ના ઉડાડી શકો? ઉડાડી શકો. તો એને આપણે શામાં ગણીશું? હવામાં ગણીશું. શામાં ગણીશું? હવામાં. દાખલા તરીકે સર મને ઓછું બેસે હવામાં. કઈ નહીં, રૂ ને તમે પાણીમાં નાખો, ક્યાં ઉપર આવશે કે નીચે જશે? ઉપર જ રહેશે. અમુક ના થાય સર, હું તો તમારી વાત ઉપર વિશ્વાસ નહીં કરતો કે રૂ હવામાં આવે. તો કઈ વાંધો નહીં ને, ના કર, મને કોઈ વાંધો નહીં. પણ હું તમને એમ કહું, રૂ ને જો પાણીમાં મૂકું તો ક્યાં નીચે જાય કે ઉપર રહે? ઉપર રહે. તો એનો મિનિંગ ઉપર રહેશે. તો પાણી કરતા એની ઘનતા કેવી હશે? મારો કહેવાનો અર્થ સમજો. રૂ ઉપર રહેવાનું, તો પાણી કરતા એની ઘનતા કેવી? ઓછી. તો પ્રવાહી કરતા કેવી એની ઘનતા? ઓછી કે વધારે? પાણી શું છે? પ્રવાહી. તો પ્રવાહી કરતા રૂની ઘનતા કેવી? એટલે ઉપર તરે છે. સમજો, રૂ ઉપર કેમ તરે છે? કે પાણી કરતા રૂની ઘનતા ઓછી છે, તો ઉપર તરે છે. તો આ જે રૂ છે ને, એ ઉપર તરે. રૂ શું થશે? તરે. બસ એટલું યાદ રાખવાનું, પાણીમાં તરે. બીજું કોઈ યાદ ના રહે તો વાંધો. ચલો, સૌથી પહેલા શું લખું એ મને કહો. સૌથી લોખંડ લખીશ. લોખંડમાં સૌથી વધારે હોય. ડન. પછી કોણ આવે? ખૂબ સરસ, ચોક આવે. પછી શું લખું? હા, હવે ધ્યાન આપજો. ઘન વાળું પૂરું થઈ ગયું. બે ઘન વાળા પૂરા. તો આ રીતે મેં કરી દીધું. હવે કોણ આવે? મધ. સાચી વસ્તુ, મધ નીચે રહી જાય. પછી કોણ આવે? પાણી. અહીંયા સુધી કોઈને પ્રોબ્લેમ થાય? ના થાય ને, કેમ કે હાલ જ તમે ભણી ગયા. હાલ જ તમે એક વસ્તુ ભણ્યા. કઈ વસ્તુ ભણ્યા? કે સર હાલ તમે અમને એક વસ્તુ ચલાવી કે વાયુ, પ્રવાહી અને ઘન. પ્રવાહી અને ઘન, આ બધામાં ઘનતા કોની વધારે? ઘનની વધારે. પછી પ્રવાહી, અને પછી કોણ આવે? વાયુ. આ તમને હાલ શીખવાડ્યું. આ હાલ શીખવાડ્યું ને તમને. તો એ જ રીતે આપણે કામ કરી રહ્યા છીએ નીચે. એ જ રીતે નીચે આપણે કામ કરી રહ્યા છીએ. હવે મને કહો, પાણી પૂરું થઈ ગયું. હવે કોણ આવે? હવે કેટલું? હવે પાણી અને મધ પૂરું. હવે તમારે ત્રણ વસ્તુ રહી. રૂ, હવા અને ધુમાડો. કોણ આવે? ધુમાડો વજન વધારે હોય તો રૂ નું વજન વધારે. હવા જે છે ને, હવા એ છેલ્લે આવશે. હવા કેવી આવશે? છેલ્લે આવશે. તો રૂ નું વજન વધારે કે ધુમાડાનું? રૂ. તો પછી કોણ આવે? રૂ. પછી કોણ આવે? ધુમાડો. અને છેલ્લે કોણ આવે? વાયુ, એટલે કે હવા. આવડી કે ના આવડી? 100%. કમ્પ્લીટ ખબર પડી. ટ્રીક જુઓ. હું તમને ચેલેન્જ આપું, તમે રૂમાં ભરાશો. રૂ ક્યાં મૂકું? અમુક લોકો રૂ અહીંયા મૂકી દેશે. ઘન ગણી લેશે. એટલે ઘન ગણી લે તો ડૂબી જાય ને. મને એમ કહો, લોખંડ ડૂબે કે ના ડૂબે? ડૂબે. લોખંડ ડૂબી જાય. ચલો, ચોક ડૂબે કે ના ડૂબે? મધ ડૂબે કે ના ડૂબે? ડૂબી જશે મધ. અને પાણી? તો પાણી રહેશે. પછી કોણ આવે? રૂ ઉપર તરે. એની ઉપર કોણ હોય? ધુમાડો. અને પછી કોણ આવે? પડે છે તમને આટલું? ચલો, જવાબ જોઈ લઈએ. આનો જવાબ નીચે લખ્યો જ છે. તો પહેલું શું લખ્યું આપણે? લોખંડ. પછી કોણ આવ્યું? ચોક. પછી કોણ આવ્યું? મધ. પછી કોણ? પાણી. પછી કોણ? રૂ. પછી કોણ? ધુમાડો. પછી કોણ? આપણો જવાબ સાચો છે કે નહીં? આપણે જે જવાબ લખ્યો આ સાચો છે કે નહીં? સાચો છે. ડન છે. તો આ તમારા કયા નંબરનો પ્રશ્ન થયો? આ કયા નંબરનો પ્રશ્ન થયો? 12 નંબરનું? યસ, 100%. આ તમારા કયા નંબરનો પ્રશ્ન છે? 12 નંબરનો પ્રશ્ન છે. તમારે લખવું પડશે. આ પ્રશ્ન લખવું પડશે. ડન છે. આગળ જવા દો. ઓકે સર, આગળ જવા દો.
ઓકે, આ થોડું એકવાર રિવિઝન કરી લઈએ ફરી. આ કયો પ્રશ્ન છે તમને યાદ હોય તો? કયા નંબરનો પ્રશ્ન છે? 7, 8, 9 યાદ આવે છે કઈક? ભાગ 1 જોઈ લઈએ. ચલો, ઘન ને આકાર છે, યાદ કરો. ઓકે, આ એસ થઈ ગયું. આ શું થઈ ગયું? એસ. આ શું છે? કે છે. આ શું છે? પી છે. પ્રસરણ આપણે જોયા નથી. તરલ ટી જોઈ ગયા. આકર્ષણનો એ જોઈ ગયા છે. અને કણોની ગોઠવણી એ નથી જોઈ. આગળ જઈએ. હવે ધ્યાન આપજો, આ બધું મેં ચલાયેલું છે કે નહીં ચલાયેલું? આગળ પ્રશ્ન 7, 8, 9 માં આ બધા પ્રશ્નો ચાલી ગયા છે, તો આગળ જવા દો. ઓકે. સખ્તાઈ, સંકોચનીયતા, તરલતા, આ વ્યાખ્યાઓ ખાસ કરવાની છે. પરીક્ષામાં એક વ્યાખ્યા આમાંથી હશે હશે હશે. ધ્યાન આપજો. સખ્તાઈ, પદાર્થ પર લાગતા બાહ્ય બળ લગાવવા છતાં પણ પોતાનું મૂળ આકાર જાળવી રાખીને સખ્તાઈ કહેવાય છે. એકદમ શોર્ટ અને હાલ શીખવાડી દઈશ, એવું જરૂર નથી હાલ લખવાનું. પદાર્થને બાહ્ય બળ આપતા, શું આપતા? બાહ્ય બળ આપતા પદાર્થનો આકાર બદલાતો નથી, એને શું બોલાય? સખ્તાઈ. લખું છું અહીંયા, પદાર્થ પર બાહ્ય બળ આપતા તેનો આકાર બદલાતો નથી. આકાર બદલાતો નથી તો તેને શું કહેવાય છે? સખ્તાઈ બોલાય. શું બોલાય છે? આપણે ઢોર કહીએ. તમે તો ઢોર જેવા છો, ઢોર જેવા. સખ્તાઈ ખબર પડી ગઈ? ઓકે. ચલો આગળ જઈએ. પછી શું છે? સંકોચનીયતા. આવડી ગયું કે નહીં? પદાર્થ પર શું લાગે છે? બાહ્ય બળ આપતા તેનો આકાર બદલાતો નથી, તો એને શું કહેવાય? સખ્તાઈ બોલાય. કોઈ ભારે લાગ્યું? કેટલી વસ્તુ યાદ રાખવાની છે? 3 વસ્તુ. પદાર્થ પર બાહ્ય બળ આપતા આકાર બદલાતો, એને શું બોલાય? સખ્તાઈ. હું તમને એમ કહું કે હોમવર્ક કરી લાવો પણ તમને હું મારું તો તમે ના કરી લાવો તો તમે કેવા છો? સખ્તાઈ વાળા છો, ઢોર જેવા છો. ઓકે, તો આવું નહીં રહેવાનું ભાઈ. પછી શું છે? સંકોચનીયતા, દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે. સાચી વસ્તુ ને? બાહ્ય બળ લગાડતા આ ઘટક કણો એકબીજાની નજીક આવે છે, તેને સંકોચનીયતા એટલે કે દબાણીયતા કહેવાય છે. શોર્ટ અને સિમ્પલ. દ્રવ્યના શાંત રહે ને યાર કાવ્યબેન. કઈક એવા પગલા ભરું કે તમને અહીંયા ના જ પાડ દો કે કાલથી ના આવતા, એ યોગ્ય રહેશે? ચલો ધ્યાન આપો. દ્રવ્યમાં શું રહેલું છે? અવકાશ રહેલું છે. પહેલી લાઈન આવડ્યું? આ લાઈન જ કમ્પ્લીટ છે. દ્રવ્યમાં શું રહેલું છે? અવકાશ રહેલું છે. તેને બળ આપતા, જે લખું ને એ જ લખવાનું. તેને બળ આપતા કણો એકબીજાની ક્યાં આવી જાય છે? એકબીજાની ક્યાં આવી જાય છે? નજીક આવી જાય છે. તેને શું કહેવાય? સંકોચ. અવકાશ હોય. સ્પંજ સૌથી સારું ઉદાહરણ કયું? સ્પંજમાં અવકાશ છે. સાચી વસ્તુ. જો હું એના ઉપર બાહ્ય બળ આપું, શું આપું? એ બળ, તો કણો ક્યાં આવી જશે? એકબીજાની. આને શું બોલાય? દબાણીયતા. ખબર પડી ગયું? કમ્પ્લીટ. કોઈ ભારે છે મને એમ કહ્યું. દ્રવ્યમાં શું રહેલું છે? અવકાશ. બાહ્ય બળ આપીશું તો કણો ક્યાં આવી જાય? બસ. એને શું કહેવાય? સંકોચનીયતા.
શું છે? તરલતા. ઓકે, જે વહી શકે. ઓકે, જે શું થઈ શકે? વહી શકે. કણો જુદી જુદી દિશામાં વહન પામતા હોય, એટલે કે વહન થઈ શકે, જેનું શું થઈ શકે? વહન થઈ શકે. એને શું કહેવાય? અથવા તો વહી શકે. જે વહી શકે એને શું કહેવાય? તરલતા. આમાં એક જ લાઈન યાદ રાખવું, જે વહી શકે. આગળ જોઈએ હવે. ઓકે, આ કરવાની જરૂર નથી. કઈ કરવાની જરૂર નથી. ખોટું કરેલું છે. આ તો આગળ આવી ગયું છે. ઘનતા તો આવી ગયું ને આગળ. સૌથી પહેલો પ્રશ્ન તો આ કઈ કરવાની જરૂર નથી, આગળ આવી ગયું છે. ચલો આપણે આમાં કયો પ્રશ્ન આપણે હવે આગળ કેટલો લખ્યો તો? 12મો. હવે આ કયો આવ્યો પ્રશ્ન? 13મો. 13માં કેટલી વ્યાખ્યા યાદ રાખવાની છે? 3 વ્યાખ્યા ખાસ યાદ રાખજો. કેટલી વ્યાખ્યા? 3. પહેલી કઈ? સખ્તાઈ. બાહ્ય બળ આપતા કણોનો આકાર બદલાતો નથી, ને શું કહેવાય? સખ્તાઈ બોલે. પછી શું આવ્યું? સંકોચનીયતા. દ્રવ્યમાં અવકાશ રહેલું છે. બાહ્ય બળ આપતા દ્રવ્યના કણો એકબીજાની નજીક આવી જાય છે, તેને શું કહેવાય? સંકોચનીયતા. તરલતા એટલે શું? જે વહી શકે એને શું કહેવાય? તરલતા કહે છે. ઓકે, આ મસ્ત પ્રશ્ન છે, જોઈએ. કારણ આપો કે વાયુને જે પાત્રમાં રાખવામાં આવે છે, સમગ્ર પાત્ર પૂરેપૂરી રીતે ભરી દે છે. વાયુને આપણે કોઈ પણ પાત્રમાં નાખીએ તેના જેવું આખું ભરાઈ જાય. એવું કેમ? તો વાયુ અવસ્થામાં દ્રવ્યના ઘટક કણો નિર્બળ આંતર આણ્વીય આકર્ષણ બળ હોય છે. આકર્ષણ બળ કેવું હોય છે? નિર્બળ હોય છે. આકર્ષણ બળ કેવું હોય? ઓછું. યાદ કરો, સૌથી ઓછું આકર્ષણ બળ શામાં? હવામાં. એટલે તો જો આ હું મસ્ત ચાલી શકું છું. તો ખબર પડી ગઈ. એટલે આકર્ષણ બળ કેવું છે? ઓછું છે. તમે આવું લખો તો પણ ચાલે. હા, અથવા આકર્ષણ બળ કેવું છે? તો એ ચાલે. વાયુ ઘટક કણો શક્ય બધી દિશામાં પ્રસરણનો ગુણધર્મ ધરાવે છે. તો વાયુ બધી દિશામાં શું થઈ શકે છે? પ્રસરણ પામી શકે છે. વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે પાત્ર પૂરેપૂરી રીતે ભરી દે છે. બસ, આ તો પ્રશ્ન જ આવી ગયો ને. તો જવાબ કેટલી લાઈન? 2 જ લાઈન. જવાબ કેટલી લાઈનનો? પહેલી લાઈન કઈ? કે આકર્ષણ બળ કેવું હોય છે? ઓછું હોય છે. પ્રસરણ બધી દિશામાં થાય છે, એટલે વાયુને તમે કોઈ પણ પાત્રમાં નાખો એ પૂરેપૂરી જગ્યાએ ફેલાઈ જાય. જેમ કે ફુગ્ગામાં હું વાયુ નાખું તો વાયુ પૂરેપૂરી જગ્યાએ શું થઈ જશે? ફેલાઈ જશે. કેમ ફેલાઈ ગયું? એક તો આકર્ષણ બળ કેવું છે? ઓછું છે. અને બીજું, પ્રસરણ બધી દિશામાં થઈ શકે. ઓકે, તો આ પ્રશ્ન સર કરવાનો અમારે? આ પ્રશ્ન ના કરતા, જરૂર નથી. આ પ્રશ્ન પણ કરવાની જરૂર નથી. હા, આ ખાસ કરજો. કયો પ્રશ્ન અત્યાર સુધી થઈ ગયો? 13. તો હવે કયો આવે આપણે? 14માં. આ ખાસ કરવાનું છે. કારણ આપો. આપણે લાકડાનું ટેબલ ઘન પદાર્થ કેમ છે? ટેબલ કેમ લાકડાનું છે? અહીંયા સ્પેલિંગ અહીંયા ભૂલ છે. ટેબલ. ઓકે, ટેબલ કેમ ઘન પદાર્થ છે? સમજાવો. ટેબલ કેમ ઘન પદાર્થ છે? તો પહેલું, તે શું છે? અદબની. ટેબલને દબી શકે. બીજું, તે વહનશીલ નથી. વહી શકે છે. આ કયા ગુણધર્મ આવી રહ્યા છે? ઘન. બીજું, આંતર આણ્વીય આકર્ષણ. ઓકે, આમાં કેમ? તેમની વચ્ચેનું નહિવત આંતર આણ્વીય અંતર હોય છે. આ વાક્ય બહુ વિચિત્ર છે, આપણે થોડીક વારમાં સમજાવું. આકર્ષણ બળ કેવું છે? આકર્ષણ બળ કેવું છે? વધારે. એટલે તો ટેબલની આર પાર જઈ શકતો. તો આ થઈ ગયું. આકર્ષણ બળ કેવું છે? વધારે છે. હવે તેથી તેને ઘન કહેવામાં આવે છે. તો એનું મિનિંગ અહીંયા ઘનના ફક્ત લાક્ષણિકતા લખી છે. ઘનની શું લખી છે? લાક્ષણિકતા. ઘનની લાક્ષણિકતા તમને યાદ હોય તો SSPT નું લેક્ચર. આ લેક્ચર કોણ લેશે? કુલદીપ સર. ચલો, ઘન કેવું છે? ઓકે, ટેબલ કેવું છે? સખત. ઓકે, ટેબલનો શું છે? નિશ્ચિત આકાર છે. સરળ છે. વહી શકે છે.
ના નથી, સોરી પી એટલે દબાણ, હા હા સોરી, પી એટલે દબાણ, પી એટલે દબાણ, તો પી એટલે દબનીય છે કે અદબનીય? દબનીય નથી, દબી શકતું, ઓકે. તરલ છે, તરલ નથી. ચલો આકર્ષણ કેવું છે? વેરી ગુડ, આકર્ષણ વધારે તો અવકાશ કેવું? ઓછું. ખૂબ સરસ, અવકાશ કેવું છે? ઓછું છે. ઓકે. વજન, વજન હોય, ઓકે. કદ, જગ્યા રોકે, તો કદ ધરાવે, એક નિશ્ચિત કદ ધરાવે. આ લખી દો ને, આ જ લખવાનું છે. આ લખવાની શું જરૂર છે? પેલું આવડે છે તો. તેથી ટેબલ ને શું કહેવાય છે? ઘન કહેવામાં આવે છે. કોઈ પ્રશ્ન સાચું કહેજો, કોઈ ભારે લાગ્યું? ઓકે. કયો પ્રશ્ન છે? 14મા નંબર. આગળ જઈએ. આપણે આસાનીથી આપણો હાથ હવામાં ફેરવી શકીએ છીએ. યસ, હા કે ના? હવામાં ફેરવી શકીએ આસાનીથી. પરંતુ એક લાકડાના ટુકડાને આ જ રીતે હાથ ફેરવવા માટે આપણે શામાં ચેમ્પિયન થવું જોઈએ? કરાટેમાં ચેમ્પિયન થવું પડે છે. આવું કેમ? લાકડાને તોડવા માટે કેમ કરાટે શીખવું પડે? લાકડું છે કેવું? સખત છે. ઓકે. લાકડાના ટુકડા. આગળ જોઈએ. હવામાં અવકાશ કેવું છે? હવામાં અવકાશ કેવું છે? એટલે તો આપણે આસાનીથી હાથ ફેરવી શકીએ છીએ, અવકાશ વધારે છે એટલે. બીજી લાઈન. હવામાં રહેલા કણો નિર્બળ આકર્ષણ બળ ધરાવે છે. તો હવામાં આકર્ષણ કેવું? ઓછું ને. હવામાં આકર્ષણ કેવું? ઓછું. આકર્ષણ ઓછું છે, આકર્ષણ કેવું છે? ઓછું છે, એટલે તો અવકાશ જોવા મળે છે. આકર્ષણ કેવું છે? તો આકર્ષણ વધારે હોય તો અવકાશ જોવા જ ના મળે. શબ્દ સમજો છો હું શું કહેવા માંગુ છું? આકર્ષણ કેવું છે? ઓછું, તો અવકાશ કેવું? વધારે. આ વિરુદ્ધાર્થી છે બંને એકબીજાના. અવકાશ વધુ, આકર્ષણ કેવું? ઓકે. આ ઉપરાંત થોડાક બળ દ્વારા આપણે સરળતાથી અલગ કરી શકીએ છીએ. એટલે કે આ ઉપરાંત થોડાક જ બળ દ્વારા આપણે તેને સરળતાથી અલગ કરી શકીએ છીએ. એટલે કોને? હવામાં આપણે સરળતાથી હાથ ફેરવી શકીએ છીએ. જ્યારે લાકડું શું છે? ઘન પદાર્થ. એમાં આકર્ષણ કેવું છે? વધુ છે. આકર્ષણ કેવું છે? વધુ છે. અને એકબીજાને પ્રબળ જકડાયેલું હોવાથી તેમાં આકર્ષણ અને અવકાશ. હવે જો આમાં આ લોકોએ 3 જ શબ્દ વાપર્યા છે, આકર્ષણ અને અવકાશ, આકર્ષણ અને અવકાશ, અને વાર્તા પૂરી કરી નાખી. તો આમાં હું જો બધું શીખવાડું. ચલો. હવામાં એ એટલે શું? આકર્ષણ. આકર્ષણ કેવું હવામાં? આકર્ષણ બળ કેવું? ઓછું. આકર્ષણ ઓછું છે, તો એ એટલે શું? અવકાશ. અવકાશ કેવું? વધુ છે. એટલે સરળતાથી આપણે હાથ ફેરવી શકીએ. ઓકે. હવે આપણે શામાં જઈશું? હા, તો લાકડામાં આકર્ષણ કેવું? કણો વચ્ચેનું આકર્ષણ કેવું? વધારે છે. અને અવકાશ કેવું? અવકાશ ઓછું છે ને, એટલે આપણે કરાટે વાળું થવું જોઈએ. પ્રશ્ન પૂરો. તમારે તો આ 4 જ મુદ્દા લખવાના છે. લાકડામાં આકર્ષણ કેવું છે? એકદમ વધારે છે. હવે વધારે આકર્ષણ છે તો તમે ખાલી જગ્યા જોઈ શકો. તો અવકાશ કેવું? ઓછું, એટલે આપણે કરાટેમાં ચેમ્પિયન થવું. ખબર પડી ગઈ? આ લખવું સારું કે મેં લખ્યું એ સારું? કેમ? આપણને નોલેજ હોવું જોઈએ. નહીં તો આપણે તો એવા ટેવાયેલા છીએ ને, આ જ ગોખતા હોઈએ. અને આમાં તો અમુક મુદ્દા તો ગોખી એટલે યાર મને પેલું પહેલી લાઈન શીખવાડ ને યાર. પણ પહેલી લાઈન જ નહીં આવડતી યાર. એ હવે પહેલી લાઈન જ તમને યાદ ના આવે, પરીક્ષા પ્રશ્ન મૂકીને આવો. ખબર પડી ગઈ? આ પ્રશ્ન એકદમ સહેલો હતો. આ કરવું પડશે તૈયાર. આ કરાટે વાળું પ્રશ્ન કરવું પડશે. આપણે આગળ કયો પ્રશ્ન જોયા? 14મા નંબરનો. આ કયા નંબરનો પ્રશ્ન હતો? 14મા નંબરનો. આ કયા નંબરનો પ્રશ્ન? 15મા નંબરનો પ્રશ્ન છે. આવડ્યું કે ના આવડ્યું? ખબર પડી ગઈ? આગળ જવા દઉં? ઓકે. મસ્ત પ્રશ્ન છે. સામાન્ય રીતે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહી પદાર્થની ઘનતા ઓછી છે, પરંતુ તમે બરફ
બરફના ટુકડાને પાણીમાં ઉપર નાખો છો તો કેમ તરે છે? શા માટે? મસ્ત પ્રશ્ન. બરફ કેવું? ઘન ને. પથ્થર કેવું? પથ્થરને હું પાણીમાં નાખું તો શું થાય? પેલો ઘન એટલે ડૂબવાનું જ. તમારા મગજમાં એક જ વસ્તુ છે, ઘન એટલે શું થાય? ડૂબી જાય. બરફ કેવું? બરફ કેવું? ઘન. તે કેમ તરે છે? હા બસ, ફેંકો ફેંકો. હા મસ્ત ફેંકો. ફેંકવાનું જ છે. બરફ આંતર આણવીય પોળા એટલે કે પાણીનું ઘન સ્વરૂપ છે. પાણી એટલું યાદ રાખો, પાણીનું ઘન સ્વરૂપ એટલે કોણ? બરફ. કઈ? હા, હું બધું સમજાવું છું. તમે જે બોલો છો એ બધું મને અત્યારે સમજાવવા દો. તમે વચ્ચે પછી ટોન્ટ મારો છો ને યાર, પછી મારે સમજાવવાનું રહી જાય છે. હવે ધ્યાન આપો. અહીંયા એટલું લખવાનું કે તેનું દળ કેવું છે. ઇન શોર્ટ તમે મને એવું કહો, બરફની ઘનતા કેવી હશે પાણી કરતા? તરે છે. પાણીની ઘનતા કેવી હશે? ઓછી. એટલે પાણીમાં તરે છે. વાર્તા પૂરી. બીજું કોઈ લખવાની જરૂર નહીં. શોર્ટ અને સિમ્પલમાં બરફ એ પાણી કરતા ઘનતા ઓછી છે એટલે તરે. શોર્ટ અને સિમ્પલ. ઓકે, આનો જવાબ લખવો હોય તો લખી શકો છો. બરફની ઘનતા કેવી છે? બરફની ઘનતા એ પાણીની ઘનતા કરતા કેવી છે? ઓછી છે. તેથી બરફ શું થાય છે? તરે છે. ક્લિયર છે? આટલું લખો તો એ સાહેબ માર્ક આપી દેશે. ના આપે તો પછી વધારાનું હું તમને સમજાવું. ઘનતા ના આ પછી આ બધું લખવાનું, દળ ને બધું. જો કદ કેવું? વધુ. પણ આમાં બસ કદ વધુ છે તો ઘનતા કેવી થાય? ઓછી થાય. આ પ્રમાણે પછી આ બધા મુદ્દા લખવા પડે. પણ હું તમને ચેલેન્જ આપું છું, આટલા માર્ક આપી દેશે. કેટલા મુદ્દા? 2 મુદ્દા. કયો પ્રશ્ન પૂરો થયો? કયા નંબરનું? 16મા નંબરનું. ઓકે, અહીંયા સુધી રાખીશું.